નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. દાદા મંદિરના રૂમમાં ગયા તો જોયું કે તેનો પુત્ર ભગવાનને પ્રાર્થના કરી રહ્યો હતો. તેના શબ્દ સાંભળીને દાદા, જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો. આ વાર્તા છેલ્લે સુધી સાંભળજો. એક પરિવારના 6 સભ્યો રહેતા હતા. દાદા દાદી, તેના દીકરા વહુ અને એક પુત્ર અને એક પુત્રી, એમ કુલ મળીને 6 સભ્યો રહેતા હતા. પરિવાર સુખી સંપન્ન હોવાથી તેઓનું જીવન આનંદથી પસાર થઈ રહ્યું હતું. દરરોજ સવારે દાદાનો નિત્યક્રમ હતો. તેઓ સવારના વહેલા જાગીને તૈયાર થઈને ભગવાનની પૂજા અર્ચના કરતા. બાળકો પણ ધીમે ધીમે મોટા થયા પછી દાદા ભેગા પૂજા કરવા બેસતા અને તેઓ દાદાની પૂજા કરતા જોતા. બંને બાળકોને દાદાની પૂજા કરતા જોવામાં રસ પડતો, પરંતુ ખાસ કરીને પુત્રને દાદાની પૂજા કરતા જોઈ પોતે પણ પૂજા કરવાનું ખૂબ મન થતું. પરંતુ દાદાની હાજરીમાં તે કઈ રીતે પૂજા કરી શકે? એક દિવસ સાંજે દાદાની તબિયત ખરાબ થઈ ગઈ. ઘરે ડૉક્ટરની વિઝિટ કરાવવામાં આવી. ડૉક્ટરે કહ્યું, સામાન્ય તાવ શરદી છે. થોડા દિવસના આરામ કર્યા પછી ઠીક થઈ જશો. દાદાને આરામ કરવા માટે કહ્યું તેમજ દવાઓ આપી. એટલે બીજા દિવસે સવારે વહેલા જાગીને તેઓ પૂજા કરવા માટે સક્ષમ ન હતા. પુત્રને પણ આ વાતની ખબર હતી. એટલે બીજા દિવસે સવારે વહેલો જાગી તૈયાર થઈને દાદાની જેમ જ પૂજા કરવા લાગ્યો. દાદાના રૂમની બાજુમાં જ મંદિરનો રૂમ પણ હતો. મંદિરના રૂમ તરફથી કોઈ પ્રાર્થના કરી રહ્યું હોય એવો ધીમો ધીમો અવાજ આવ્યો. એટલે દાદા જાગ્યા અને ધીમેથી પોતાની જગ્યાએથી ઊભા થઈને મંદિરના રૂમ તરફ જવા લાગ્યા. જેમ મંદિરના રૂમની વધુ નજીક ગયા, દાદાને સંભળાયું કે તેનો પુત્ર તેની જેમ જ પૂજા પણ કરી રહ્યો છે અને પ્રાર્થના પણ કરી રહ્યો છે. દાદાની તબિયત ખરાબ હતી એ વાત તો એક બાજુ રહી ગઈ અને મંદિરના રૂમના દરવાજા પાસે ઊભા રહીને દાદા પુત્ર અને પૂજા કરતો નિહાળવા લાગ્યા. દાદા જેમ પોતે પૂજા કરતા એવી જ રીતે પુત્રને પૂજા કરતો જોઈ દાદાની તબિયતમાં અચાનક જ જાણે સુધારો આવી ગયો. મનોમન દાદા હરખાઈ રહ્યા હતા, કારણ કે પહેલી વખત તેનો પુત્ર પૂજા કરી રહ્યો હતો. જો કે દાદા દરવાજા પાસે ઊભા હોવાથી પુત્રને આ વાતની જાણ નહોતી કે દાદા તેને પૂજા કરતા જોઈ રહ્યા છે. તેણે પોતાની પૂજા ચાલુ રાખી. થોડા સમય પછી અગરબત્તી પ્રગટાવી અને પુત્રએ ભગવાન સમક્ષ રાખી અને પ્રાર્થના કરતા ભગવાનને કહ્યું, હે ભગવાન, તમને વંદન. તમે મારા દાદાની તબિયત ખૂબ જ જલ્દીથી સુધારી દેજો અને દાદીનો પગનો દુખાવો પણ ઠીક કરી આપજો. કારણ કે દાદા દાદીને કંઈક થઈ જશે તો પછી મને ચોકલેટ કોણ આપશે? હજુ પણ દાદા દરવાજે ઊભા ઊભા બધું સાંભળી રહ્યા હતા. એવામાં છોકરાએ પોતાની પ્રાર્થના આગળ વધારતા કહ્યું, ભગવાન, મારા બધા મિત્રોને સારી રીતે રાખજે, નહીંતર
મારી સાથે ગમ્મત કોણ કરશે? મારા મમ્મી પપ્પા તેમજ મારા પપ્પાને પણ ઠીક રાખજો, નહીતર મને મમ્મી પપ્પાનો વાલ ક્યાંથી મળશે? ઘરમાં શ્વાન પડ્યો હતો જેનું નામ ટોમી હતું. તેનો પણ પ્રાર્થનામાં ઉલ્લેખ કરતા પુત્ર બોલ્યો, ટોમીની તબિયતનું પણ ધ્યાન રાખજો, કારણ કે જો એને કંઈ થઈ ગયું તો ઘરની ચોરથી કોણ બચાવશે? પુત્ર હવે થોડો મંદિરની બાજુ નજીક જઈને શાંતિથી બોલ્યો, ભગવાન, તમે ખોટું ન લગાડતા. એક વાત કહું, બધાનું ધ્યાન રાખજો, પરંતુ એ બધાનું ધ્યાન રાખતા પહેલા તમે તમારું ધ્યાન રાખજો, કારણ કે જો તમને કશું થઈ ગયું તો અમારા બધાનું શું થશે? પુત્રના મુખેથી આ શબ્દ સાંભળીને દરવાજે જ ઊભેલા દાદાના આંખમાંથી આંસુ આવી ગયા. એટલા માટે નહીં કે તેના પુત્રએ પૂજા કરી, પરંતુ તેઓએ આ દિવસ પહેલા કોઈ દિવસ કોઈના મોઢે આવી પ્રાર્થના સાંભળી પણ ન હતી અને પોતે પણ કોઈ દિવસ આવી પ્રાર્થના ભગવાનને ક્યારેય કરી નહોતી. તેના પૌત્રના મોઢેથી આવા સહજ પ્રાર્થના સાંભળીને દાદા પોતાની આંખમાંથી અશ્રુધારા વહેતા રોકી ન શક્યા. કદાચ એટલા માટે જ કહેવામાં આવે છે કે બાળકો મનના ખૂબ જ સ્વચ્છ હોય છે. આપણે પણ ભગવાન સમક્ષ ઘણું માંગીએ છીએ, પરંતુ આપણને લગભગ જ કોઈ વખત ખ્યાલ આવતો હોય છે કે ભગવાન પાસે આપણે આપણી સારી તબિયત માટે તો ખૂબ કામના કરીએ છીએ, પરંતુ આપણી સારી તબિયત રાખવા માટે ભગવાનનો કોઈ દિવસ આભાર નથી માનતા. જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો. આવી સ્ટોરી સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. બાજુમાં રહેલા બેલ આઇકનને જરૂર ઓન કરજો. સાંભળવા માટે તમારા બધાનો આભાર વ્યક્ત કરું છું.